આજની સામાન્ય આજની સ્થાયી સમિતિમાં 7 પ્રપોઝલો મૂકવામાં આવી હતી, જેમાંથી 4 પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે. વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાનાના કામ છે એમાં 16,81,000નો જે વધારાનો ખર્ચ કર્યો હતો, વત્તા 50 લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. સેવાલિયા ટીંબાની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાના કામ કે જે 34.31% ઉપરના ભાવે 3.56 કરોડના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં આરસીસી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવેસરથી ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિએ કરી છે. એ સિવાય જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ઉત્તર ઝોનના જે ટેન્ડર છે એના ભાવે જે ઇજાદારને કામ કરવું હશે એની પાસે કરાવી શકાશે, એ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં જે ડ્રેનેજ નળીકા દુરસ્તી સાથે નવીન નળીકા નાખવાનું કામ હતું એ 10% ઓછાના રેટથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી. એમાં 2 ઓલ્ટરનેટ પ્લોટ, એક નવાયાર્ડનો પ્લોટ અને એક એને પણ વધુ વિચાર અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે, કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો, માનો કે મકરપુરા જીઆઈડીસીમાં કરીએ તો કન્વેન્શન સેન્ટર બની શકે એમ છે કે કેમ, અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જરૂરિયાત શું છે, તમામ સભાસદશ્રીઓનું શું ઓપિનિયન બેસે છે, એના અભ્યાસ અર્થે કામને મુલતવી રાખ્યું છે. નવીન પેન્શન સ્કીમ જે વખત જેમાં સુધારા વધારા થતા હોય છે, એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે. એમાં જે 6થા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ 10% કર્મચારીની અને 14%, 10%ના બદલે 14% વધારવાની દરખાસ્ત છે, જેનાથી લગભગ 8 થી 8.5 કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે. એટલે એને પણ વિચારણા અર્થે મુલતવી રાખી છે. એવી જ રીતે જે પ્રપોઝલ નંબર 7 છે એમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમમાં ચાલુ ડ્યુટી દરમિયાન મૈયત થયા અથવા અશક્તતાના કેસમાં જે પ્રમાણે નવી નીતિ અમલમાં છે એને લાગુ કરવી કે કેમ, કારણ કે આની ઇફેક્ટ લગભગ 2005થી જે કર્મચારીઓ કામ કરે છે એની પર પડવાની છે. આનાથી પણ કોર્પોરેશન પર 10% કરતાં જે 10% ફાળો કર્મચારી ચૂકવે છે અને જે 10% કોર્પોરેશન ચૂકવે છે, તો 10% કોર્પોરેશન ચૂકવેલો ફાળો એ કર્મચારી પાસે વસૂલ કરવાનો રહેશે અને 10% જે એનએસડીએલમાં જમા થાય છે એ પૈસાને ડાયરેક્ટ મળશે. આમાં પણ આની ઇફેક્ટ બહુ લાંબા સમયથી આવશે અને અત્યાર સુધીમાં 170થી 80 લોકો મૈયત અથવા અશક્તતાથી પીડિત છે, તો એને પણ લાંબા ગાળા સુધી પેન્શન આપવાની જે એનએસડીએલની જવાબદારી હતી એ વીએમસી પર આવી રહી છે. એટલે આનાથી પણ આર્થિક ભારણ પડે એવું છે. એટલે આ બંને પ્રપોઝલ છે એની પર વધુ પુખ્ત વિચારણા કરવા માટે હજુ મુલતવી રાખેલ છે.